નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, લોકસભામાં શિયાળુ સત્રની શરૂઆત થઈ ગઈ છે। શિયાળુ સત્રની શરૂઆત સાથે જ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને ગઈકાલે લોકસભામાં વંદે માતરમ પર એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું। 10 કલાક સુધી વંદે માતરમ પર ચર્ચાઓ કરવામાં આવી છે। હાલ વંદે માતરમના ગઠનને, વંદે માતરમના નિર્માણને આજે હવે 150 વર્ષ પૂર્ણ થયા છે અને વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે। આ વચ્ચે વંદે માતરમની તમામ દેશવાસીઓને એક લાગણીસભર સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે। દેશનો વારસો ભૂલાય નહીં, રાષ્ટ્રગીત ભૂલાય નહીં, તે માટે યુવાનો માટે ખાસ સંદેશાઓ લોકસભામાંથી આપવામાં આવી રહ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે વંદે માતરમ એ દેશના માટે ખૂબ મહત્વનું છે, પરંતુ દેશ માટે મહત્વના છે દેશના યુવાનો, દેશની જનતા, દેશમાં ચાલતા સમસ્યાઓને નિવારવી। વિચાર એ પણ આવે કે સંસદમાં 10 કલાક સુધી વંદે માતરમ પર ચર્ચાઓ થઈ। જો વંદે માતરમને લોકો સુધી પહોંચાડવું હશે તો જાગૃતિની જરૂર છે, પરંતુ એ જાગૃતિ માત્ર સંસદમાં ચર્ચા કરવાથી નથી આવવાની। સંસદમાં 1 મિનિટ ચર્ચા કરવાનો 2.50 લાખ એટલે કે 2.5 લાખ જેટલો ખર્ચો આવે છે। અને તમે વિચારી શકો છો કે 10 કલાક સુધી વંદે માતરમની ચર્ચા એટલે કે 600 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી અને ખર્ચ થાય છે 15 કરોડ। 15 કરોડમાં દેશના મુદ્દાઓની પણ ચર્ચા થઈ શકતી હતી। દેશમાં બેરોજગારીનો પણ પ્રશ્ન છે, દેશમાં ક્રાઇમનો પણ પ્રશ્ન છે, આર્થિક રીતે રૂપિયો નબળો પડી રહ્યો છે, આ પણ પ્રશ્ન છે। તો કદાચ આ મુદ્દાઓ પર ચર્ચા કરી હોત તો એ મુદ્દો પણ મહત્વનો હોત। ત્યારે અત્યારે લોકસભામાં પક્ષ વિપક્ષ એવા મુદ્દાઓ પર ચર્ચા કરે છે કે જેની જરૂરિયાત બીજા મુદ્દાઓ કરતાં ઓછી છે। આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવી છે અને જાણવું છે કે દેશ માટે જરૂરી શું છે, દેશનો યુવાન, દેશની સમસ્યાઓ કે પછી વંદે માતરમ। વંદે માતરમ એ દેશભક્તિનું એક પ્રતીક છે અને વર્ષોથી તેને સંભાળવામાં આવી રહ્યું છે। સારી વાત છે, દેશનો વારસો જળવાવો જોઈએ, દેશ માટેનું જે રાષ્ટ્રગીત છે તે તમામ લોકોને આવડવું જોઈએ, પરંતુ એ છતાં પણ અનેક સમસ્યાઓ છે તે જરૂરી છે। આ તમામ મુદ્દાઓ પર કરીશું આજનો સીધો સંવાદ। ત્યારે 1882માં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા વંદે માતરમનું ગઠન કરવામાં આવ્યું। તેઓએ આ વંદે માતરમ પોતાના એક પુસ્તકમાં લખ્યું અને જે બાદ 1950માં તેને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો। આ સાથે જ સૌથી પહેલા રવિન્દ્રનાથ ટાગોરે આ ગીતને પોતાના મોઢેથી જાહેર સ્ટેજ પરથી ગાઈને બતાવ્યું અને ત્યારથી જ હવે દેશના લોકો રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમને અનુસરે છે। વંદે માતરમનું શાળાઓમાં પણ પાઠ થતો હોય છે। ત્યારે હવે સંસદમાં આ ચર્ચાઓ થઈ છે તો મુદ્દો ખૂબ ગરમાઈ રહ્યો છે। આ વચ્ચે ચર્ચા કરવી છે અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ઉર્વિશભાઈ કંથારિયા, ભાજપના પ્રવક્તા છે, મુકેશભાઈ વિશ્વકર્મા, કોંગ્રેસના પ્રવક્તા છે અને મિલનભાઈ ખીરા કે જેઓ એક વિશ્લેષક છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ઉર્વિશભાઈ આપનાથી। વંદે માતરમની ચર્ચાઓ થઈ, ખૂબ સારી બાબત છે, દેશના યુવાનોને આ બાબતની જાણકારી હોવી એ પણ સારી બાબત છે, પરંતુ આપ શું માનો છો કે વંદે માતરમને 10 કલાક સુધી ચર્ચા કરવી કેટલી યોગ્ય? અને આના સિવાય અનેક સમસ્યાઓ દેશમાં છે તો એ સમસ્યાઓને પણ સંસદમાં જાણવી જોઈએ, કારણ કે સંસદ એટલા માટે જ મળતું હોય છે કે દેશની સમસ્યાઓ હળવી થાય, દેશમાં વિકાસનું કાર્યો થાય। વંદે માતરમ, સૌપ્રથમ તો આપે જેમ ઉદ્બોધનમાં જણાવ્યું રોનકભાઈ કે 1876માં એની રચના થઈ હતી। બંકિમચંદ્ર ચેટર્જીએ આનંદ મઠ નામની નવલકથામાં વંદે માતરમ એ ગીત તરીકે રજૂ કર્યું હતું અને એની જે પૃષ્ઠભૂમિ છે એ સમગ્ર મધરલેન્ડ છે ને, અંગ્રેજીમાં પણ માતૃભૂમિ છે મધરલેન્ડ, અને આપણે ભારતીય સંસ્કૃતિમાં પણ માતૃભૂમિ છે। એ માતૃભૂમિને વંદન, એની શક્તિઓને વંદન કરતું આ ગીત જ્યારે આનંદમઠ નવલકથામાંથી રાષ્ટ્રગીત સ્વરૂપે આવ્યું ત્યારે 150 વર્ષ પૂરા થયા છે આજે। આ કોઈ સામાન્ય સમય નથી। એક રાષ્ટ્ર ગીતને 150 વર્ષ પૂરા થયા છે અને એ નિમિત્તે દેશના વડાપ્રધાન, લોકતાંત્રિક વડા દેશની સંસદમાં એક વાત તરીકે રજૂ કરે છે
કે આપણે 150મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને આપણા રાષ્ટ્રની જે સબકા સાથ સબકા વિકાસની જે વાત છે એ એની અંદર મૂકવામાં આવી છે. તો એનું આપણે સન્માન કરીએ, એનું ગૌરવ કરીએ, એ વર્ષને આપણે વધાવીએ એવી એક નમ્ર શરૂઆત કરી છે માનનીય મોદીજીએ. એમાં 10 કલાકની ચર્ચા કરી. એમાં માત્ર ભારતીય જનતા પાર્ટીએ કોઈ વન સાઇડેડ ચર્ચા તો કરી નથી. ઉર્વેશભાઈ, વન સાઇડેડ ચર્ચા અત્યારે આપણે ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો. મેં શરૂઆતમાં પણ કીધું કે પક્ષ અને વિપક્ષ તમામ લોકોએ સાથે બેસીને ચર્ચા કરી. હું આ ચર્ચાને વખોડતો નથી, હું આ ચર્ચાને વધાવું છું, પરંતુ સમય મર્યાદા વધુ છે. આ ચર્ચાનો હેતુ આપણે દેશના હિત માટે પણ રાખી શકતા હોત. ચોક્કસ એ વંદે માતરમ દેશના હિત માટે જ છે, પરંતુ દેશમાં અનેક બીજી પણ સમસ્યાઓ છે. ચોક્કસ અન્ય સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને કોઈ નજરઅંદાજ કરવાનો કોઈ પક્ષનો ઈરાદો ના હોઈ શકે. માત્ર એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક વાતને આપણે ઉજાગર કરી એનો અર્થ એ નથી કે આપણે મુખ્ય સમસ્યાઓથી વિચલિત થઈ રહ્યા છીએ. એ તો આપણે ચર્ચા કરીએ જ છીએ અને એના આધારે આપણે એના જે સૂચનો બધા આવકાર્યા છે ને એના આધારે જે કંઈ સોલ્યુશન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ, એ વાત તો સંપૂર્ણ સત્ય છે. પરંતુ જે વિષય એક ગરિમાપૂર્ણ વિષય છે, એ વિષય ઉપર એક સિમ્બોલિક વિરોધ ને આધારે 10 કલાકની ચર્ચા થાય એ કેટલું શોભનીય છે એ આપણે વિચારવાનું છે. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. શરૂઆતમાં પણ મેં કીધું કે પક્ષ વિપક્ષની વાત નથી, પરંતુ વંદે માતરમની જગ્યાએ એટલી ચર્ચાઓ સંસદમાં હું જ્યારથી શિયાળુ સત્ર શરૂ થયું છે ત્યારથી સંસદની જે કામગીરી છે તેના પર નજર રાખી રહ્યો છું, પરંતુ મને લાગતું નથી કે આ સમય દેશના હિત માટે વપરાય છે. કારણ કે અત્યારે જે પ્રકારની ચર્ચાઓ થાય છે, પરંતુ દેશમાં અનેક સમસ્યાઓ છે. ઇન્ડિગોનું સંકટ છે, દેશના હજારો લોકો, લાખો લોકો અત્યારે પરેશાન છે, બેરોજગારીની સમસ્યા છે, પુલો ધસી પડવા, ક્રાઇમ, આવી અનેક સમસ્યાઓ છે, પરંતુ ચર્ચાઓ આ મુદ્દા પર નથી થઈ. મુકેશભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને ખાસ વંદે માતરમ એ આપણો વારસો છે, આપણી સંસ્કૃતિ છે, તેને તો જાળવવી જ જોઈએ. સૌપ્રથમ તો રોનકભાઈ, તમારી એક વાક્ય મને ખૂબ ગમ્યું કે વંદે માતરમ આપણો વારસો છે, એને આપણે જાળવવો જ જોઈએ. પણ એની પહેલાં તમે જે વાત કરીને એ બહુ અગત્યની કરી કે દેશની અંદર એવી સમસ્યાઓમાંથી આજે પ્રજા પસાર થઈ રહી છે કે જો એના ઉપર કદાચ આપણે કંઈક વધારે ચર્ચા કરીએ કે વધારે નિર્ણય ઉપર આવીએ ને, તો હું માનું છું કે કદાચ દેશની જનતા આજે એમના ટેક્સમાં પૈસામાંથી બનેલી જે સંસદ છે અને સંસદમાં ચર્ચા કરવા મત આપીને મોકલે છે, તો એમને એવું ના થાય કે આમને ખોટા મોકલ્યા. આ વસ્તુ દરેક પાર્ટી અને પક્ષ માટેની વાત કરું છું. હવે બીજી વાત એવી છે, ભાઈ મારા મિત્રએ એવું કહ્યું કે આપણા લોકલાડીલા વડાપ્રધાન વંદે માતરમ જન જન સુધી પહોંચાડવા માગે છે. આ વાત એમણે કરી, બરાબર. તો હું એને ઠીક નીચેથી કાપી નાખું છું આ વાતને, એટલા માટે કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ એવું વિચારી કેમ લીધું? તમે એવું રખે ને વિચારતા કે ભારત દેશનો કોઈ પણ નાગરિક આ ગીતથી વાકેફ નથી. આવું કેમ વિચાર્યું? આવો એમને વિચાર કેમ આવ્યો એ મને ખબર નથી પડતી. કારણ કે હું જન્મ્યો, ભણવા ગયો ત્યારથી મને તો ખબર છે, મને 57 વર્ષ થયા, બરાબર. તો પછી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી તો ગુજરાતમાંથી 2014માં વડાપ્રધાન બન્યા. તો પછી એમણે વિચારી કેવી રીતે લીધું કે ભારત દેશના જન સુધી આ વંદે માતરમ મારે પહોંચાડવું જરૂરી છે? સાહેબ, લોકોના દિલમાં છે વંદે માતરમ. હું તો મારી પોતાની ચેનલ જે છે ને એની શરૂઆત કરું સમાચારની, ત્યારે હું કહું છું કે વંદે માતરમ ભારત માતા કી જય. હું પણ કોંગ્રેસી છું, એમાં કોઈ દોરાય ના હોઈ શકે. વાત મહત્વની ત્યાં છે કે આ ભારતીય જનતા પાર્ટીના સભ્ય એવા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શિયાળુ સત્ર ચાલે છે, એની અંદર એક એમની પ્રણાલિકા રહી છે કે વિકાસના કામ, પ્રશ્નો, જે કંઈ તકલીફો પડતી હોય પ્રજાને, જો એને એક બાજુ મૂકી દેવી હોય, જો ભૂલવાવી દેવી હોય, તો એમની પાસે યુક્તિઓ લોટ ઓફ છે. એમાં હું માનું છું કાન પકડીને. કારણ કે હવે પશ્ચિમ બંગાળની ચૂંટણી આવે છે,
અને ચૂંટણી ક્યાં, કયા રાજ્યમાં, કયા મુદ્દે, કેવી રીતે જીતવી, આ એમની માસ્ટરી છે, એ પણ હું કબૂલ કરું છું. પણ હું એવું માનું છું દરેક વાતથી ઉપર, દરેક રાજકારણથી ઉપર એક આપણે જ્યારે પ્રધાનમંત્રી થઈ જાય ને ત્યારે દેશના એક વડા છે, એ ખુરશી છે, એ કોઈ પાર્ટીની વાત ન હોવી જોઈએ. પણ આપણી એક જે કહીએ માઇનસ પોઈન્ટ કે આપણા પ્રધાનમંત્રી કાયમ એ વાત કરતા હોય છે ને એમણે જ્યારે આ વાત કરી છે એ મને બહુ દુઃખ લાગ્યું છે કે વંદે માતરમ ગીત જન જન સુધી આપણે પહોંચાડવા માગીએ છીએ તો વંદે માતરમ ગીત જન જન સુધી ભારત દેશના એક એક બાળક સુધી છે. તમે એનો જરા પણ વહેમ રાખશો નહીં કે નથી. એટલે એ બાબતે તમારે આ વિચાર ન કરવો જોઈએ. હા, આઝાદી પછી જે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે એ નવલકથામાંથી આ ગીત બનાવ્યું ત્યારે એને ખબર નહોતી કે 150 વર્ષ પછી આ મારા ગીતની એવી ચર્ચા કરવામાં આવશે કે જ્યાં કોમની વાત કરવામાં આવશે, દરેક જાતિ સમુદાયની વાત કરવામાં આવશે. એવી કોઈ વાત નથી. તમે એનો મેં એક લેખ જરા વાંચ્યો છે રોનકભાઈ, 2 લીટીની વાત કરું હું તમને. મેં જોયું એટલે કહું છું કે જે રીતે એમાં લખ્યું છે ને એ એવી વાત છે કે આપણે અત્યારે આ વાત કરીએ છીએ પણ એમણે જ્યારે વાત કરીને ત્યારે ચોખ્ખું લખ્યું છે કે, અને જે આપણા મોદી સાહેબ બોલ્યા છે એ કે એવું જણાવ્યું, કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણીએ પડતા વંદે માતરમ ગીતનું પણ વિભાજન કર્યું. હવે તમે એક મહત્વની વાત કહેવા માંગુ છું આપણા દર્શકોને બધાને કે જ્યારે આ વંદે માતરમ ગીત ગવાયું ને આઝાદી પહેલાં કે આઝાદી પછી, ત્યારે અત્યારની ભારતીય જનતા પાર્ટીના એ વખતના જનસંઘના લોકો બધા સામેલ જ હતા. એ વખતે ક્યાંય આ પ્રકારનું રાજકારણ નહોતું અને એ વખતે કોઈના મગજમાં આવી વાત નહોતી કે વંદે માતરમ ગીત છે અને જનગણમન રાષ્ટ્રગાન છે. એની અંદર ક્યારેય કોઈ સમાધાન જ ન થઈ શકે. જી બિલકુલ. મુકેશભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. મિલનભાઈ, ખાસ આપની પાસે આવીશ. આપ એક વિશ્લેષક છો, આ મુદ્દાને મારા કરતા આપ વધુ સમજતા હશો કે સંસદમાં મોકલેલા એ તમામ સાંસદો, એ તમામ મંત્રીઓ, દેશના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વ્યક્તિઓ, આપને શું લાગે છે કે આ 1 મિનિટનો જે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ છે અત્યારે એ જનતાના હિતમાં વપરાય છે ખરા? અત્યારના આપણી સરકારો જે ખર્ચાઓ કરી રહી છે એની અંદર એમ સમજીને ચાલો કે 40% ખર્ચો જે છે તે માત્ર પ્રસિદ્ધિ માટે થઈ રહ્યો છે. 10 રૂપિયાનો ખર્ચો કરો અને 1000 રૂપિયાનું તમે મીડિયાની અંદર તમે એની જાહેરાત કરો કે ભાઈ મેં આમને આટલા પૈસા આપ્યા. તમે જેટલા પૈસા આપો છો એના કરતા વધારેનો તો તમે પ્રચાર કરો છો. અગત્યની વસ્તુ એવી છે કે હું એવું માનું છું અંગત રીતના કે ભાઈ વંદે માતરમ ગાન માટે થઈ અને સંસદની અંદર ચર્ચા કરવાની ટેકનિકલી કોઈ જરૂરિયાત હતી નહીં. ભાજપ જે છે એ ઘણા બધા પ્રોગ્રામો જે છે અને વસ્તુઓ જે છે ચલાવે છે, જેમ કે અત્યારે SIR ચાલી રહ્યું છે, બીજા પણ ઘણા બધા પ્રોગ્રામ ચાલતા હોય છે એ લોકોના. તો એવા સમય અને સાથે સાનુકૂળ રીતના કરી અને વંદે માતરમ પણ ભાજપ અને RSS ની એની જે બીજી જે પાખો છે એના હસ્તક જે છે એ આખા રાષ્ટ્ર લેવલ સુધી લઈ જ જઈ શકતા હોત. આનો ટેકનિકલી સંસદની અંદર ચર્ચા કરવાનો કોઈ મતલબ રહેતો નથી. આ જે છે એ ક્રિમિનલ વેસ્ટેજ ઓફ રિસોર્સિસ છે જે ન થવું જોઈએ. આપણે ત્યાં અત્યારના મૂળભૂત જે પ્રશ્નો અત્યારના ઊભા છે, એક તો ટ્રમ્પનું ટેરિફ છે, બેરોજગારી ભયંકર હદે વધેલી છે, બરાબર છે. અત્યારના જે રીતના ક્લાઇમેટિકલ બધી વસ્તુઓની અસર પડી રહી છે એના હિસાબે ફુગાવો પણ ખૂબ જ ઝાઝો છે, મોંઘવારી ખૂબ ભયાનક ગતિએ વધી રહી છે. આના ઉપર ચર્ચા કરવાની જરૂરિયાત હતી કારણ કે આ વસ્તુ જે છે એ તમારા માટે ડે ટુ ડે ની લાઈફ સાથે સંકળાયેલી વસ્તુ છે. સંસદનું જે સત્ર છે એ 3 થી 4 વખત સત્ર બોલાવાતું હોય છે આખા વર્ષની અંદર અને મને ખબર છે ત્યાં સુધી અંદાજિત 40-45 દિવસ કે 53 દિવસનું સત્ર જે છે આખા વર્ષની અંદર ચાલતું હોય છે. મને પાકો આઈડિયા નથી પણ મને જેટલી ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે તમને વાત કરું છું. હું ખોટો પણ હોઈ શકું છું એ બાબતની અંદર. હવે જ્યારે તમારા કામ કરવાના દિવસો જે છે લોકસભાની અંદર એ ટૂંકા હોય ત્યારે તમારે દેશ હિતની અંદર તમારે ચર્ચાઓ કરવી જોઈએ કે ભાઈ ટ્રમ્પનો જે ટેરિફ જે છે તો એની અંદર તમે વિપક્ષ આગળ સાથ માંગો કે ભાઈ આ ટ્રમ્પના ટેરિફ માટે અમારે કઈ રીતના એને પણ સામો ટાર્ગેટ કરવો અને કઈ રીતના આપણે એને ટેકલ કરવું,
બરાબર છે, આવી વસ્તુઓની તમે ચર્ચાઓ કરી શકત. પણ આપણી જે ચર્ચાઓ જે છે ખાસ કરીને ટીવી માધ્યમો સાથે ચાલતી હોય છે, તેની અંદર નોર્મલી બે જ વસ્તુ ચાલતી હોય છે. એક કોંગ્રેસ ચાલતી હોય છે, એક નહેરુ ચાલતું હોય છે. બરાબર છે. અને કોંગ્રેસે આ કૌભાંડ કર્યા. અરે ભાઈ, કોંગ્રેસે જે કૌભાંડ કર્યા એના માટે તપાસની એજન્સીઓ પડી છે, તમે કેસ દાખલ કરેલા છે. એ તપાસની એજન્સીઓ તમારી અંડરમાં જ કામ કરે છે, એ કામ કરતી રહેશે. તમે એના ઉપર ચર્ચાઓ કરી અને જે ખોટો ટાઈમ વેસ્ટ કરો છો એની બદલે તમે કંઈક ક્રિએટિવ કામ કરો, મતલબ પ્રોડક્ટિવ તમે વસ્તુ લઈ આવો. બરાબર છે કે ભાઈ, તમે જો વસ્તુ તમે પ્રોડક્ટિવ લઈ આવશો તો ઘણું બધું કામ થઈ શકશે. જી, બિલકુલ, દાખલા મિલનભાઈ. તરીકે હું તમને અમુક ટૂંકા ગાળાની વસ્તુઓ તમને આપું. 31 ડિસેમ્બર 2022 થી ગુજરાતની અંદર સરકારી વકીલો જે કોન્ટ્રાક્ટ ઉપર હતા એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. આજે 3 વર્ષ થઈ ગયા, હજી સુધી સરકાર જે છે ગુજરાતની અંદર સરકારી વકીલોની નિમણૂક નથી કરી શકી. મિલનભાઈ, ફરીથી હું આપની પાસે આવીશ. મિલનભાઈ, સમયથી ચાલતું આવી રહ્યું છે. બરાબર છે. જી મિલનભાઈ, હું ફરીથી આપની પાસે સરકારે આવીશ. એટલું તો ઉર્વેશભાઈ, કરવું ખાસ જોઈએ કે લોકોને જાહેર હિતની અંદર તમે જાહેરાતો જી, આપો મિલનભાઈ. છો, તમે પોલિંગ કરો છો, તો એની અંદર તમે જી ક્વેશ્ચન બિલકુલ, કરો ઉર્વેશભાઈ, હું publicને આપની કે પાસે ભાઈ, આવીશ. આ ખાસ ટાઈપનો પ્રશ્ન આવી ચર્ચાની રહ્યો વાત છે, હું ખાસ આપને સીધું એ જ પૂછવા માંગીશ કે અત્યારે દેશમાં સૌથી વધુ મહત્વનો મુદ્દો હોય તો પોલ્યુશન. દરેક ગુજરાત હોય કે દિલ્હી હોય, તમામ જગ્યાએ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. બેરોજગારીથી યુવાનો અનેક વખત અત્યારે પીસાઈ રહ્યા છે. સાથે મહિલા સુરક્ષાની વાત આવે તો આ મુદ્દાઓમાંથી એક પણ મુદ્દો જો સંસદમાં અત્યારે ઉઠ્યો હોય તો આપ મને કહો. રોનકભાઈ, સંસદની શરૂઆત થઈ છે, એનો હજી અંત નથી થયો. શિયાળુ સત્રની શરૂઆત થઈ છે અને એમાં એક આપણી સાંસ્કૃતિક ગરિમાને જાળવી રાખવા માટે જ્યારે રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂરા થયા છે એ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે. એના આધારે વિરોધ કરવામાં આવે છે. એના આધારે એમ કહેવામાં આવે છે કે 150 વર્ષમાં જાણે પહેલીવાર પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન આવતું હોય અને સંયોગિક રીતે એ બનતું હોય, પરંતુ એને રાજકીય ચૂંટણી સાથે એને સંકલિત કેવી રીતે કરી શકાય કે જ્યારે 150 વર્ષ પૂરા થયા છે એ વાતને એનો ઉલ્લેખ કર્યો છે માનનીય વડાપ્રધાને. ઉર્વેશભાઈ, 10 કલાકનો સમય હોય, આપ મને ખાલી સ્પષ્ટ શબ્દોમાં કે 10 કલાકનો સમય આપ શું માનો છો કે વંદે માતરમ એ દેશની લાગણી છે, દેશના લોકોનું માન સન્માન અને ગૌરવ છે, તો 10 કલાકનો સમય કેટલો યોગ્ય? રાજકીય અભિગમનું પ્રતિબિંબ છે 10 કલાક. 1 કલાક પણ હોઈ શકત, 10 મિનિટ પણ હોઈ શકત, પરંતુ એ ચર્ચા થઈ ત્યારે 10 કલાક થયા છે. એ ચર્ચા કોણે કરી? એ પક્ષે કરી, એ કોંગ્રેસે કરી કે જે સંસદને ચલાવવામાં જ રસ નથી. તમે તપાસ કરો કે સંસદના સમયમાંથી કેટલો સમય એમણે વિચલિત કર્યો છે, કેટલો સમય એમણે બોયકોટ કર્યો છે, કયા પ્રશ્નોમાં સકારાત્મક વાત કરી છે. તો એક સાંસ્કૃતિક ગરિમાના પ્રશ્નમાં 10 કલાક ચલાવ્યા અને નેશનલ ઇમ્પોર્ટન્સના ઇસ્યુઝમાં તમે સંસદ ખોરવી નાખો છો. એટલે આ રાજકીય સંકુચિતતાનું પ્રદર્શન છે. 150 વર્ષે જ્યારે એની ઉજવણીના ભાગરૂપે એક વાતનો ઉલ્લેખ થાય છે ત્યારે એક રાજ્યની ચૂંટણી સાથે એને સરખાવવામાં આવે છે. ચૂંટણીઓ તો આવતી જ રહેવાની છે ને રાષ્ટ્રગીતે વાગતું રહેવાનું છે, પરંતુ સાચા ઇસ્યુઝ માટે ખરેખર ગંભીરતા હોય તો સંસદમાં એની ચર્ચા, એમાં સકારાત્મક ભાગીદારી, એના સોલ્યુશન્સ તરફની વાત એ અગત્યની છે. જનમાનસ આજે પૂછે છે કે તમે કેમ રાજકીય રીતે આ વાતને જુઓ છો, અને 10 કલાકની ચર્ચા થઈ એમાં તમે હતા ત્યારે થઈ, પરંતુ એ 10 કલાકની ચર્ચા કરી કે ઉલ્લેખ કર્યો માનનીય વડાપ્રધાનશ્રીએ, એ કોઈ બંધારણીય ગુનો કર્યો છે? આ રાષ્ટ્રનું ગીત છે, એમાં રાષ્ટ્રનું સન્માન છે અને આ રાષ્ટ્રભૂમિ માતૃભૂમિની વાત છે. મધરલેન્ડ તો દરેક દેશ મધરલેન્ડની સન્માન ગાથા ગાય છે અને એ જ્યારે 150મા વર્ષે થતી હોય ત્યારે તો એ ઔચિત્ય આપણે જાળવવું જોઈએ ને. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ ઉર્વેશભાઈએ જણાવ્યું કે બંગાળની ચૂંટણીનો ઉલ્લેખ કરવામાં આવે છે. વિપક્ષ અત્યારે સહભાગી નથી થતું, ભાગીદારી પોતાની નોંધાવતું નથી, માત્ર વિરોધ કરે છે. ખાસ વિપક્ષ તરીકે આપ પણ, વિપક્ષના નેતાઓ પણ બેસે છે સંસદમાં, ખાસ સત્રમાં તેઓએ પણ ભાગીદારી નોંધાવી. સત્ર શરૂ થયું અને પૂરું થયું ત્યાં સુધી વિપક્ષ પણ હતું. આપ શું માનો છો કે બંગાળની ચૂંટણી, વંદે માતરમ
આ સાથે જ સંસદમાં ચાલતી તમામ પ્રક્રિયા કેટલી યોગ્ય છે, કારણ કે દેશમાં અનેક મુદ્દા છે. આપ શું માનો છો કે અત્યાર સુધી સંસદમાં એક પણ વાત એવી થઈ હોય કે દેશના હિતમાં છે? જુઓ, સંસદમાં કોંગ્રેસ હોય, ભાજપ હોય, યુપીએ સરકાર હોય કે એનડીએ હોય, 100% તમારી વાત સાચી છે કે જે કામની વાતો છે ને એ ઓછી થાય છે એવું હું ચોક્કસ માનું છું. અને એનું કારણ જ એ છે કે ચર્ચા કઈ મૂકવામાં આવે છે. અને આપણા ત્યાં બંધારણીય હક મુજબ વિપક્ષ અને સત્તા પક્ષ બંનેની વાતમાં એકબીજાને વાત કરી શકે એવો એક અધિકાર આપવામાં આવ્યો છે. પણ અહીં વાત જુદી રીતે થઈ રહી છે કે આ રાષ્ટ્રના સન્માનની વાત છે. તો ભારત દેશમાંથી કોઈ એક નાગરિક એવું કહી ગયો પ્રધાનમંત્રીને કે આ સન્માનની વાત નથી, આવું કોઈએ કહ્યું? અહીં નથી કહ્યું. બીજી વાત, વિપક્ષમાંથી કોઈએ કહ્યું કે વંદે માતરમ જે ગીત છે એ રાષ્ટ્રનું સન્માન નથી, આવું કોઈ કહ્યું? નથી કહ્યું. તમને 150 વર્ષે આ વંદે માતરમ ગીતની ઉજવણી કરવી છે, સત્તા પક્ષમાં તમે છો, તમારે ખાલી જાહેરાત કરવાની છે કે ભાઈ ભારતભરમાં વંદે માતરમ ગીતની ઉજવણી થશે. તેમાં વિરોધ પક્ષ એવું કે ના, આ નહીં થઈ શકે. આવી કોઈ વાત તમારી પાસે આવી? ના. પણ જ્યાં જ્યાં કોમ અને જાતિના વાડાની વાતો ઊભી કરી અને જ્યારે ચર્ચા કરવામાં આવે છે ને ત્યારે વિપક્ષ એવું કહે છે કે દરેક રાજ્યની જ્યાં જ્યાં ચૂંટણી આવી છે ત્યાં ત્યાં કેવી રીતે એને હેન્ડલ કરવું ને એ કામ થઈ રહ્યું છે. અને બીજી વાત એવી છે, મોદી સાહેબને એ કેમ નથી ખબર પડતી કે આઝાદીના કેટલાય વર્ષો સુધી એ જે આરએસએસ સાથે જોડાયેલા છે એ લોકો ત્રિરંગો ઝંડો ફરકાવવામાં માનતા નહોતા, વંદે માતરમ ગીતને નહોતા માનતા, એ લોકોના નેતાઓ નથી માનતા. તો એ લોકો સાથે તમે જોડાયેલા છો અને માત્ર તમે વિપક્ષની વાત કરો છો. અને 10 કલાકની ચર્ચાની તમે જે વાત કરો છો ને એની વાતમાં એવું છે કે તમે એકવાર વાત મૂકી કે ભાઈ આપણે વંદે માતરમ ગીતની ઉજવણી ભારત દેશમાં કરવાના છીએ અને વિપક્ષે કહ્યું હોય કે ભાઈ નથી ઉજવવાની તો આપણે એની ચર્ચા લાંબી થાય. પણ કહ્યું હોય કે ભાઈ એક ઠરાવ થાય કે આ ઉજવવાનો છે, પછી બીજી ચર્ચા થાય. પણ આ એક એવી વાત છે કે આ ચર્ચાને લંબાવી અને પછી આખા ભારત દેશમાં એવું ફેલાવવું કે વિપક્ષ વંદે માતરમ ગાનનો વિરોધ કરે છે. જી બિલકુલ. અરે મુકેશભાઈ, ભાઈ, ફરીથી હું આવી આપની કોઈ પાસે વાત આવીશ. નથી રોનકભાઈ. જી. વંદે માતરમ છે ને આ ભારતીય જનતા પાર્ટી હમણાં ઊભી થઈ આઝાદી પછીથી કે આઝાદી પહેલાથી જે કોઈ નેતાઓ હતા એ કોંગ્રેસ પક્ષના એ વંદે માતરમ ગીત આખું લખાયું. જી બિલકુલ. એટલે એનો મુકેશભાઈ, મતલબ એવો નથી કે તમે વિપક્ષ ઉપર ગમે તે વાતો કરો. આખો દેશ વંદે માતરમ ગીતને જાણે છે અને સન્માન કરે છે અને અમે પણ સન્માન કરીએ છીએ. એટલે મહેરબાની કરીને આવા ઇસ્યુ ઊભા કરી અને ખોટા કોમ્પ્લેક્સ ઊભા કરવાની કોશિશ ન કરો તો સારું. જી બિલકુલ. મિલનભાઈ, હું આપની પાસે આવીશ. આપ એક રાજકીય વિશ્લેષક છો, આપ સંસદમાં કઈ બાબતોની ચર્ચા થવી જોઈએ એ વધુ જાણતા હશો અને હાલની ચર્ચાઓને પણ આપે ખાસ નજરમાં લીધી હશે ને સમજી હશે કે ચર્ચા કયા મુદ્દા પર છે. તો હાલની ચર્ચાઓ અને કઈ ચર્ચાઓ થવી જોઈએ એ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મુકેશભાઈ કહ્યું તે જ રીતના રાષ્ટ્રગાનને 150 વર્ષ થયા એના માટે ખૂબ સારી બાબત છે, એમાં કઈ ખરાબ બાબત નથી. સંસદમાં કદાચ 5-15 મિનિટની ચર્ચા કરી હોત અને ગુણગાન ગાયા હોત તો વસ્તુ સારી જ રહે, તેમાં કોઈ વસ્તુ નથી. 10 કલાકની ચર્ચા જે છે એ અસ્થાને છે. સંસદની અંદર જે છે એનો સમય ખૂબ જ કિંમતી છે. 1 મિનિટના જ્યારે 2.5 લાખ રૂપિયા આસપાસનો ખર્ચો થતો હોય છે ત્યારે, અને આ ટૂંકા ગાળાની વસ્તુ હોય છે. મેં પહેલા પણ કહ્યું કે આખા વર્ષની અંદર માન 53 દિવસ આસપાસ સમથિંગ આનું સેશન બળતું હોય છે. એટલે મતલબ કામગીરીના જે દિવસો છે આખા વર્ષના 53 દિવસ આસપાસના રહેતા હોય છે. એટલે આવા સમયે તમારી એક મિનિટ જે છે, એક સેકન્ડ છે તે ખૂબ જ કિંમતી હોય છે. એટલે ખોટી રીતના ટાઈમ ન વેડફવો જોઈએ. સંસદની અંદર તમારે જે કોઈ પણ નેશનલ ઇસ્યુઝ છે, વિદેશ નીતિના અથવા તો સુરક્ષા લેવલના ઇન્ટરનેશનલના ઇસ્યુઝ જે છે, બરાબર છે, આ બધી બાબતો જે છે અને જે માસને રિલેટેડ લાગુ પડતા જે કંઈ પણ ઇસ્યુઝ આવતા હોય છે, બરાબર છે, એના ઉપર ડિસ્કશન અને હેલ્ધી ડિસ્કશન. ખાલી ડિસ્કશન એટલે રાડારાડીને બોયકોટ કરવો ને એવી વસ્તુ નથી કહેતો. એ કોંગ્રેસને અને ભાજપને બંનેને લાગુ પડે છે, બરાબર છે.
તમારે કોઈ વસ્તુની અંદર ચર્ચા કરવા માટે રાડારાડી ઝઘડો કરવાની કોઈ જરૂરિયાત નથી. તમે પ્રેમથી પણ દરેક વસ્તુની ચર્ચા કરી શકો છો, ટુ ધી પોઈન્ટ તમે જવાબ આપી શકો છો. આપણે ત્યાં છે ને અત્યારે પ્રથા પડી ગઈ છે. આપણે ત્યાં પ્રથા એવી પડી ગઈ છે કે તમે કોઈ પણ જાતનું તમે પ્રવચન આપવાનું ચાલુ કરો એટલે તમે 15 થી 20 મિનિટ સુધી તો તમે તમારા નેતાઓ અને તમારી પાર્ટી અને એના ગુણગાન જ ગાયા કરો, બરાબર છે. પછી તમે 2 મિનિટ માટે પ્રશ્ન કરો, મતલબ પ્રશ્ન જે ચાલતો હોય છે એના ઉપર તમે 2 મિનિટ માટે બોલો, એટલે ટોટલ તમે 20 મિનિટ ત્યાં આગળ પૂરી કરી નાખી. 20 મિનિટ પૂરી થયા પછી વળી પાછી 15 મિનિટ પાર્ટીનું અને નેતાઓનું ગાન ચાલુ થઈ જાય છે. એટલે જે આ વેસ્ટેજ જે છે, ટાઈમનો જે સમયનો જે વેસ્ટેજ છે, આ વસ્તુ ન થવી જોઈએ. હંમેશા જ્યારે એક મિનિટનો ખૂબ જ કિંમતી રહેતી હોય ત્યારે તમારે ટુ ધી પોઈન્ટ ચર્ચા કરવી જોઈએ, ટુ ધી પોઈન્ટ તમારે પોલિંગ કરવું જોઈએ અને ટુ ધી પોઈન્ટ તમારે કોઈ પણ વસ્તુના ઉપર નિષ્ક્રિયમાં આવવું જોઈએ. મિલનભાઈ, હું આપને રોકવા માંગીશ. ફરજિયાત થઈ ગયું છે કે 4 દિવસનું સત્ર બોલાવવાનું, એટલે 4 દિવસ કઈ રીતના ટૂંકા કરવા એના માટેના કાવા દાવા ચાલુ થઈ જાય. આ વ્યક્તિને બોલવા દેવો, આ વ્યક્તિ ન બોલવા દેવો, આ વસ્તુ જે સિસ્ટમ જે પડી ગઈ છે એ વસ્તુ ખોટી છે. જી બિલકુલ. ઉર્વિશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ મને એ જણાવજો કે આપે જે ચર્ચાઓ અત્યાર સુધી જોઈ છે, આપ સતત નજર રાખતા હશો, એવી કઈ ચર્ચા હતી કે જે દેશ માટે અતિ મહત્વની હતી, દેશના યુવાનો માટે અતિ મહત્વની હતી? દેશના યુવાનો માટે સૌથી મહત્વની યોજના કોઈ સરકારે કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. અને ઉર્વિશભાઈ, સંસદની વાત કરશો તો વધુ સારું લાગશે. સંસદની જ વાત છે. સંસદના આધારે મુદ્રા સ્કીમ આવી છે. મુદ્રા સ્કીમના આધારે યુવાન પગભેર થયો છે કે રોજગારીની સમસ્યા. ટૂંકમાં પતાવશો, કારણ કે આપે સંસદ અત્યારે આ જે શિયાળુ સત્ર ચાલુ થયું છે તેમાં કયો મુદ્દો ચર્ચા આવશે કે યુવાનો માટે અતિ મહત્વનો છે? અગાઉની આપણે વાત નથી કરવી, અત્યારે તાજી જ અત્યારે સત્ર ચાલી રહ્યું છે તો એની વાત કરો. સમગ્ર સત્ર દરમિયાન જે કોઈ પ્રવર્તમાન મુદ્દા છે એ ગુણવત્તાના આધારે એની ચર્ચા થવાની છે અને એના માટે સકારાત્મક અભિગમ, દરેક પક્ષનો સકારાત્મક અભિગમ હોય ત્યારે એ વાત શક્ય બને છે. જ્યારે સંસદ જ્યારે ખોરવાવાની જ વ્યવસ્થા હોય, લોકતાંત્રિક વ્યવસ્થા સંસદને ખોરવી નાખવા માટેની વ્યવસ્થા નથી. જનમાનસ પૂછે છે કે તમે કેટલા સકારાત્મક રીતે એમાં પાર્ટિસિપેટ થાવ છો, એ અપેક્ષા છે. જી બિલકુલ. ઉર્વિશભાઈ, મુકેશભાઈ, હું અંતમાં આપની પાસે આવીશ. ટૂંકમાં જવાબ આપશો કે ખાસ સંસદમાં ચર્ચાઓ થઈ છે એ મને નથી લાગતું કે દેશ માટે મહત્વની છે. એ મહત્વની છે, પણ જેટલું એનું મહત્વ આપવામાં આવ્યું છે તે કદાચ વધુ છે. અત્યારે દેશમાં પ્રદૂષણનો મુદ્દો છે, ઇન્ડિગોના સંકટનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, ક્રાઇમનો મુદ્દો છે. આ મુદ્દો મેં તો હજુ સુધી નથી સાંભળ્યું કે સંસદમાં ઉઠ્યો હોય. એ વિપક્ષની પણ જવાબદારી છે કે આ મુદ્દો ઉઠાવવો. હું એ જ વિપક્ષ બોલવા જતો ત્યાં તમે બોલી ગયા કે આવનારા દિવસોમાં વિપક્ષ આ મુદ્દાને 100% ઉપાડશે. બીજી વાત એક કરી દઉં, મારી બહુ બોટમ લાઇનથી કરવા માગું છું કે આજે આ જે વંદે માતરમ ગીતની વાત છે ને, એમાં હિન્દુ મુસલમાન આ બધી વાતો છે, પણ હું તો કહું છું દેશના વડા આજે લોકલાડીલા પ્રધાનમંત્રી એક જ લીટીમાં કહેવાય, કોઈ હિન્દુ, કોઈ મુસલમાન, કોઈ ખ્રિસ્તી, કોઈ ઈસાઈ, કોઈ નહીં, માત્ર ભારતીય અને વંદે માતરમ. આટલી જ વાત કરો, ઇનફ છે. હું પોતે ગુજરાત સરકારના જે મંત્રી હતા ને અત્યારે પ્રમુખ છે ને જગદીશભાઈ વિશ્વકર્મા, એમને અભિનંદન આપું છું. એમણે એમનું વિશ્વકર્મા કર્યું, મેં પણ વિશ્વકર્મા કર્યું. કેમ કે એની અંદર ઘણા બધા પુત્રો વિશ્વકર્માના જે પંચા, લુહાર, સુથાર કર્યા. અમારા પોતાના લુહાર સુથાર સમાજમાં કેટલાક લોકો અટકના વાડા ઊભા કરે તો એનો હું વિરોધી છું. ભલે એ લોકોને ન ગમે, પણ હું એનો વિરોધી છું કે તમે વિશ્વકર્મા બનો, વિશ્વકર્મા પુત્ર બનો, એક થાવ. કોઈ ભારતીય એક જ છે, કોઈ કોમની વાત કરવાની જરૂર નથી. આ મારે સતત કહેવું છે એટલા માટે કે વંદે માતરમ ભારત દેશના 150 કરોડ લોકોના દિલમાં છે અને રહેશે. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે ચર્ચાનો અંત લાવવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ તો સંસદમાં ચર્ચાઓ થઈ રહી છે, શિયાળુ સત્રની શરૂઆત છે, પરંતુ અંત સુધીમાં આશા છે કે દેશના મુદ્દા પણ ઉઠશે. દેશના યુવાનો માટે થતી એ રોજગારીની વાત પણ થશે, દેશના યુવાનોની સુરક્ષાની વાત થશે, મહિલા સુરક્ષાની વાત થશે. સરકાર અને વિપક્ષ બંનેની જવાબદારી હોય છે કે દેશના વિકાસમાં કામ કરે, દેશનો વિકાસ થાય એ પ્રકારના મુદ્દાની ચર્ચા કરે. અને હાલ જે સંસદમાં બેઠેલા વ્યક્તિઓ છે તેમને લાખો કરોડો જનતાએ વિશ્વાસ સાથે મોકલ્યા છે કે અમારા કામ થશે, અમારી વિસ્તારનો વિકાસ થશે ને ગુજરાત, દેશ, તમામ યુવાનોનો એક ભવિષ્યનું ઘડતર થશે. પરંતુ હાલની ચર્ચાઓ નથી લાગતું કે વિકાસ થવા દેશે, કારણ કે ચર્ચાઓનો સમય લાંબો છે,
મુદ્દાઓની વાત ટૂંકી છે. આ સાથે જ વંદે માતરમની ચર્ચા કરી એને ખૂબ સારી રીતે લેવી જોઈએ, કારણ કે વંદે માતરમ આપણા દેશનું ગૌરવ છે, આપણી સંસ્કૃતિ છે, તો તેને પણ જાળવી રાખવું જોઈએ. પરંતુ આશા છે કે સંસદમાં હજુ સારી રીતે આ મુદ્દાઓની ચર્ચા થશે, દેશના વિકાસના હિતો માટે વાતો કરવામાં આવશે. તો હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.